નેક્સ્ટ ચેપ્ટર ડિસ્કસ કરવાનું છે. એ ચેપ્ટર છે સેલ્સ મેનેજમેન્ટ 3. તો સેલ્સ મેનેજમેન્ટ 3 ની અંદર ઘણા બધા અલગ અલગ ટોપિક્સ છે જે આપણે લર્ન કરવાના છે. તો એ કયા કયા ટોપિક્સ છે? તો પહેલા તો ઇન્ટ્રોડક્શન કે સેલ્સ મેનેજમેન્ટ 3 ની અંદર આવશે remuneration to the salesman, controlling aspect to the salesman and sales report of the salesman. તો આ જે ચાર ટોપિક છે આપણે સેલ્સ મેનેજમેન્ટ 3 ની અંદર કવર કરવાના છે. આપણે ઓલરેડી સેલ્સ મેનેજમેન્ટ 1 and 2 છે એ લર્ન કરી લીધું છે. હવે સેલ્સ મેનેજમેન્ટ 3 તો એની અંદર છે રેમ્યુનરેશન ઓફ ધી સેલ્સમેન. તો રેમ્યુનરેશન ઓફ ધી સેલ્સમેન છે આ તો આપણે સેલ્સમેનને રેમ્યુનરેશન કઈ રીતે આપીએ કે જે વર્ક કરે છે એના બદલાનું આપણે એમને જે વળતર આપીએ એને કહેવાય રેમ્યુનરેશન. તો એની અંદર જે ઇન્ટ્રોડક્શન છે એ આપણે પાર્ટ છે એ રેમ્યુનરેશનની અંદર કવર કરીએ. તો જોબ ઓફ ધી સેલ્સમેન ઇઝ વેરી ટફ. તો એ ખૂબ ટફ જે છે એ સેલ્સમેનની, કારણ કે આપણે જે કોઈ વ્યક્તિ છે એ આપણી શોપ ઉપર આવે બરાબર છે, તો એ વ્યક્તિ છે એની ઈચ્છા હોય કે આપણે એ વસ્તુ છે પરચેસ કરવી છે, તો એટલું ટફ ન થાય. બટ આપણે કોઈ એવી પ્રોડક્ટ છે જે આપણે સેલ કરવાની છે કે જે સામેવાળા વ્યક્તિને પહેલાં તો એ જે પ્રોડક્ટ છે એનાથી અવેર કરવાના, દેન આફ્ટર એ પ્રોડક્ટ છે એને પરચેસ કરવા માટે એની વોન્ટ છે કે નહીં અથવા તો એની ઈચ્છા જગાડવાની, પછી આપણે એને એ સેલ કરવા માટે આપણે ઘણા બધી એને વસ્તુ સમજાવવાની બરાબર છે. તો એ ઘણી બધી ટફ છે બરાબર સેલ્સમેનની જોબ. અ સેલ્સમેન હેઝ ટુ વર્ક હાર્ડ રાઉન્ડ ધ ક્લોક ઓફ ધી કમ્પ્લીશન ઓફ અસાઇન ટાર્ગેટ. રાઉન્ડ ધ ક્લોક ફોર કમ્પ્લીશન મીન્સ કે જે ક્લોક હોય બરાબર છે તો એ આખી એક રાઉન્ડ એનું પૂરું કરે બરાબર છે, એટલામાં એને જે અસાઇન ટાર્ગેટ હોય એને જે ટાર્ગેટ આપવામાં આવેલો હોય એને ઘડિયાળના જે કાંટો છે એ રાઉન્ડ ફરે ત્યાં સુધીમાં એને કમ્પ્લીટ કરવાનું બરાબર. એને જે ટાઈમ આપેલો છે એ ટાઈમની અંદર એને કમ્પ્લીટ કરવાનું છે બરાબર. રાઉન્ડ ધ ક્લોક ફોર કમ્પ્લીશન મીન્સ કે એના ટાઈમની અંદર કમ્પ્લીટ કરવાનું છે. સેલ્સમેન વર્ક હાર્ડ બીકોઝ ઓફ એક્સપેક્ટેશન ઓફ ફોર રિટર્ન. તો એ વર્ક હાર્ડ શું કામ કરે તો કે એને રિટર્નની એક્સપેક્ટેશન્સ હોય, તો એને સેલેરી આપવામાં આવતી હોય અથવા તો જે પ્રોડક્ટ સેલ કરે એ પ્રોડક્ટ ઉપર એમને કમિશન આપવામાં આવતું હોય, તો એ જે એનું રિટર્ન છે એની એક્સપેક્ટેશન્સ છે બરાબર છે, એ રિટર્નની એક્સપેક્ટેશન ફૂલફિલ થાય એ માટે એ વર્ક હાર્ડ કરતા હોય છે. In this sense, remuneration occupies prime importance for each and every salesman. Their enthusiasm, spirit and other qualities are widely motivated by the proportion of the remuneration given to them. તો એનું જે enthusiasm છે એની સ્પિરિટ છે બરાબર છે, એ સ્પિરિટ છે એનાથી એ પોતે મોટિવેટ થાય અને બીજા લોકોને મોટિવેટ કરે કે એ વસ્તુ છે એ પરચેસ કરે બરાબર છે, જેના બદલામાં એને એ ક્વોલિટીઝના બદલામાં એને રેમ્યુનરેશન છે એ આપવામાં આવે છે. ઇમ્પોર્ટન્સ ઓફ ધી રેમ્યુનરેશન. તો રેમ્યુનરેશનનું ઇમ્પોર્ટન્સ શું છે બરાબર, આપણે રેમ્યુનરેશન શું કામ આપીએ છીએ, એનું ઇમ્પોર્ટન્સ શું છે? Their job is not like that of walking on a path full of roses બરાબર છે. ફૂલ ઓફ રોઝીસ મીન્સ કે એમને કોઈ ગુલાબનું આમ છવાયેલું હોય, મીન્સ કે એને કોઈ સ્મૂથલી એવો પાથ નથી કે જેને ખાલી સ્મૂથલી ખાલી ચાલુ જ જવાનું છે, બટ એ એવો પાથ છે કે જેની અંદર ઘણા બધા ચેલેન્જીસ આવશે, ઘણી બધી અડચણો આવશે, એ બધું જ એમને પાર કરી અને પછી એને સક્સેસના પાથ ઉપર જવાનું છે. They have to accept the real challenges. They have to અગ્રીએબલ માઇન્ડ્સ મીન્સ કે કોઈ વ્યક્તિ છે એ પરચેસ કરવા માટે રેડી નથી, તો એ ડિસઅગ્રીએબલ માઇન્ડ્સ છે બરાબર છે, એ ડિસઅગ્રી છે એ વસ્તુ પરચેસ કરવા માટે, તો એને એ જે માઇન્ડ છે એને અગ્રીની અંદર કન્વર્ટ કરવાનું છે, ડિસઅગ્રીમાંથી એને અગ્રીની અંદર કન્વર્ટ કરવાનું છે. તો બધા રિયલ ચેલેન્જીસ છે બરાબર છે. બિસાઇડ્સ ધ એજ્યુકેશન એન્ડ એક્સપિરિયન્સ કોન્સ્ટન્ટ હાર્ડવર્ક એન્ડ એફર્ટ્સ આર નીડેડ. તો એને એજ્યુકેશન અને એક્સપિરિયન્સની સાથે સાથે એને હાર્ડવર્ક કરવા માટે, એને એફર્ટ્સ કરવા માટેની ક્વોલિટીઝ પણ એનામાં હોવી જોઈએ, તો જ એ વસ્તુ છે એ પોસિબલ થશે. બિકોઝ કે જે કસ્ટમર આવે બધા કસ્ટમરના માઇન્ડસેટ છે એ સરખા ન હોય બરાબર છે, તો બધા કસ્ટમરના માઇન્ડસેટ સરખા ન હોય તો એ માઇન્ડસેટ સાથે કઈ રીતે ડીલ કરવી બરાબર છે, તો એ બધી જે સ્કિલ્સ છે એનામાં હોવી જોઈએ. સક્સેસ ઇઝ નોટ ઇઝી ઇન સેલ્સમેનશિપ પ્રોફેશન. ડ્યુ ટુ ધીસ રીઝન સેલ્સમેન એક્સેપ્ટ રિઝનેબલ રેમ્યુનરેશન ફોર ધેર વર્ક. તો એને રિઝનેબલ રેમ્યુનરેશન છે એ પ્રોવાઈડ કરવામાં આવે છે એના વર્ક માટે બરાબર છે, કે એ જે સારું વર્ક કરશે અને બહુ અપ્રિશિએટિંગ જેવું વર્ક કરશે બરાબર છે, તો એને એ પ્રમાણે રેમ્યુનરેશન આપવામાં આવશે. અધરવાઇઝ જે રિઝનેબલ બધા સેલ્સમેનને આપવામાં આવે છે, જો નોર્મલ વર્ક કરશે તો નોર્મલ એનું રેમ્યુનરેશન મળશે. ઓન ધ પાર્ટ ઓફ ધ એમ્પ્લોયર્સ they must understand that the salesmen are real asset to the company બરાબર છે. તો એમ્પ્લોયર્સ કે જે કંપનીના માલિક છે બરાબર, કંપનીના જે
પોતે કંપની છે એ ચલાવે છે, તો એ લોકો છે એને સમજવું જોઈએ, બરાબર છે, કે સેલ્સમેન છે એની રિયલ અસેટ છે, આ એમ્પ્લોઈઝ છે એ બધી એની રિયલ અસેટ્સ છે કે જે કંપનીને પ્રોડક્ટને સેલ કરવા માટેના હાર્ડવર્ક અને એફર્ટ્સ કરે છે. સો દે મસ્ટ પે સેટિસ્ફેક્ટરી રેમ્યુનરેશન ટુ સેલ્સમેન. તો એને સેલ્સમેનનું સેટિસ્ફેક્શન મળે, સેલ્સમેનને પોતાને સેટિસ્ફેક્શન મળે કે એ વર્ક કરે છે એના બદલાનું એ પ્રોપર રેમ્યુનરેશન છે, તો એવું રેમ્યુનરેશન એને પે કરવાનું છે. નેક્સ્ટ જે આપણે લર્ન કરવાનું છે કેરેક્ટરિસ્ટિક્સ ઓફ આઈડિયલ રેમ્યુનરેશન, બરાબર છે. તો આપણે આઈડિયલ રેમ્યુનરેશન છે એ આપણે આપીએ, બરાબર છે, તો એ આપણે કઈ રીતે કહી શકીએ કે આઈડિયલ રેમ્યુનરેશન છે, તો એના કેરેક્ટરિસ્ટિક્સ છે જે આપણે લર્ન કરવાના છે. ઇટ મસ્ટ બી ઇન્કરેજિંગ. ઇન્કરેજિંગ મીન્સ કે એ જે વર્ક કરે છે એનું સેટિસ્ફેક્શન વાળું જો તમે એને રેમ્યુનરેશન આપશો, મીન્સ કે એ એવું વર્ક કરે છે કે જેનાથી એમને તમારે એમને 20,000 to 30,000 સેલેરી છે એ આપવી જોઈએ, બરાબર છે. તો તમે એ એટલી આપશો તો એ સેટિસ્ફેક્શન વાળી એમની સેલેરી છે એ ગણાશે, જેનાથી વર્ક છે ઇન્થુઝિયાઝમથી સ્પિરિટથી કરી શકશે અને આગળ એને વર્ક કરવા માટેનું મોટિવેશન મળશે, તો એ ઇન્કરેજિંગ કહેવાય. ઇટ મસ્ટ બી સિમ્પલ મીન્સ કે સિમ્પલ ટર્મ્સ ન હોવું જોઈએ કે એનામાં કોઈ બહુ એટલી ગૂંચડામણ ન હોવી જોઈએ કે જેનાથી એને સમજવામાં બહુ તકલીફ થાય, કે તમે એમ કહો કે 20,000 તમારું સેલેરી છે જેમાંથી 2% આટલા કટ થશે, 2% આના કટ થશે અને તમારે આ મેથડથી લેવાના છે, ઓલી મેથડથી લેવાના છે, એવું નહીં, બટ સિમ્પલ ટર્મ્સમાં એને આપી દેવાના, બરાબર છે. તો એ સિમ્પલ ટર્મ્સ હોવી જોઈએ કે જે એ સેલ્સમેન છે એ પ્રોપરલી સમજી શકે. ઇટ મસ્ટ બી જ્યુડિશિયસ. જ્યુડિશિયસ મીન્સ કે એક એવું તમે જે એને વર્ક કરાવો છો એ વર્ક છે એ તમે બહાર જો કરાવવા જાઓ તો એ 30,000 to 40,000 થાય છે અને તમે એની પાસે છે એ 10,000 કરાવો છો, બરાબર છે. તો એ જ્યુડિશિયસ નથી, મીન્સ કે એને ન્યાય મળે એટલું નથી, તો તમારે એમને એવું એટલું રેમ્યુનરેશન પે કરવાનું કે જેનાથી એનું વર્ક છે એનું સેટિસ્ફેક્શન મળે, એને જે રેમ્યુનરેશન આપવાનું છે એનું સેટિસ્ફેક્શન મળે. ઇટ મસ્ટ નોટ બી એક્સપેન્સિવ. એક્સપેન્સિવ ન જો મીન્સ કે એને રેમ્યુનરેશન મેળવવા માટે કોઈ ખર્ચ કરવો ન પડે, એની રેમ્યુનરેશન છે એ ઇન્સ્ટન્ટ મળી જવું જોઈએ, જ્યારે એનું વર્ક કમ્પ્લીટ થાય તો એને રેમ્યુનરેશન મળી જવું જોઈએ, એના માટે એને કોઈ એક્સપેન્સ કરવો ન પડે. ઇટ મસ્ટ અપ્રિશિએટ ધ રિયલ ટેલેન્ટ. રિયલ ટેલેન્ટ મીન્સ કે તમે એને કીધું હોય કે તમારે જો 100 પ્રોડક્ટ છે એ તમે સેલ કરશો તો એ 100 પ્રોડક્ટ ઉપર તમને આટલા % કમિશન મળશે અથવા તો પર પ્રોડક્ટ તમને આટલા % કમિશન મળશે, તો એનું રિયલ ટેલેન્ટ છે એપ્રિશિએટ કરે કે એના ટેલેન્ટથી એની સ્કિલ્સથી એટલી પ્રોડક્ટ છે એ સેલ કરશે અથવા તો એના કરતાં વધારે સેલ કરવાની ટ્રાય કરશે, જેનાથી એને વધારે રેમ્યુનરેશન મળે. તો એ જે આઈડિયલ રેમ્યુનરેશન છે એના રિયલ ટેલેન્ટને એપ્રિશિએટ કરશે, રિયલ ટેલેન્ટને ઇમ્પ્રૂવ કરશે. ઇટ મસ્ટ બી ઇકોનોમિકલ. ઇકોનોમિકલ મીન્સ કે તમારે એને મોનેટરી ટર્મ્સની અંદર છે એ રેમ્યુનરેશન પે કરવાનું છે, બરાબર છે, તો જ આઈડિયલ રેમ્યુનરેશન ગણાશે. એના બદલામાં તમે એમને પ્રમોશન આપી દો અથવા તો તમે એને બીજી કોઈ વસ્તુ છે એના બદલાને અસેટ્સ આપી દો, તો ઇકોનોમિકલ નથી. તમારે એને ઇકોનોમિકલ મોનેટરી ટર્મ્સની અંદર જ આપવાનું છે, નોન મોનેટરી ટર્મ્સની અંદર નથી આપવાનું. જેમ કે તમે એમને અપ્રિશિએટ કરો, બધા વચ્ચે અપ્રિશિએટ કરો, બરાબર છે, કોઈ એની ફિલિંગ્સ છે એની રિસ્પેક્ટ કરો, બરાબર, તો એ બધા નોન મોનેટરી એના મોટિવેશન્સ થયા, નોન મોનેટરી રેમ્યુનરેશન થયું, બરાબર છે. એના બદલામાં તમારે એને ઇકોનોમિકલ મોનેટરી ટર્મ્સની અંદર આપવાનું છે. ઇટ મસ્ટ બી ફ્લેક્સિબલ. કે ફ્લેક્સિબલ હોવું જોઈએ. તો અત્યારે માનો કે તમે 10,000 આવ્યું છે તો તમે 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ સુધી 10,000 જ રાખો એવું નહીં, બટ જ્યારે એમનું વર્ક ઇન્ક્રીઝ થાય, એમની સ્કિલ્સથી વધારે સારું એવું પરફોર્મન્સ કરે તો તમારે એમને રેમ્યુનરેશન વધારી પણ દેવું જોઈએ, ફ્લેક્સિબલ હોવું જોઈએ. નેક્સ્ટ જે આપણે લર્ન કરવાનું છે મેથડ્સ ઓફ પેઇંગ રેમ્યુનરેશન. તો કઈ કઈ મેથડથી તમે રેમ્યુનરેશન છે એ પે કરી શકો, તો એ આપણે મેથડ્સ લર્ન કરવાની છે. તો એની અંદર આપણે 5 મેથડ લર્ન કરવાની છે કે કઈ કઈ મેથડ છે કે જેનાથી તમે રેમ્યુનરેશન પે કરશો, અથવા તો એમ્પ્લોયર જે કંપનીના માલિક છે એ લોકો કઈ રીતે રેમ્યુનરેશન પે કરશે, ઓનર્સ છે બધા, બરાબર. તો ફિક્સ્ડ સેલેરી મેથડ, કમિશન મેથડ, સેલેરી પ્લસ કમિશન મેથડ, સેલેરી કમિશન બોનસ પ્લસ શેર ઇન પ્રોફિટ મેથડ એન્ડ રેટિંગ મેથડ. તો આ 5 અલગ અલગ મેથડ છે કે જે આપણે ડિટેલમાં લર્ન કરવાની છે વન બાય વન. ફર્સ્ટ છે ફિક્સ સેલેરી મેથડ. ફિક્સ્ડ સેલેરી મીન્સ કે તમે કોઈ
કંપની છે એની અંદર વર્ક કરો છો તો એમ્પ્લોયર છે એને સેલેરી ફિક્સ્ડ કરીને રાખેલી છે કે તમને ગમે એટલું વર્ક કરાવવામાં આવે, તમારી ટોટલ સેલેરી 15,000, તમે સારું વર્ક કરો કેવું વર્ક કરો બરાબર છે, તમારો ટાઈમ છે એ ફિક્સ્ડ રહેશે અને તમારી સેલેરી ફિક્સ્ડ રહેશે બરાબર છે. તમે વધારે સારું વર્ક કરો તો તમારી સેલેરી ઇન્ક્રીઝ નહીં થાય, બટ એ 15 તો 15 જ રહેશે. Their salary are neither increase nor decrease with an increase or decrease in volume of sales. સેલ્સ છે ઇન્ક્રીઝ થાય કે ડિક્રીઝ થાય એના સાથે એની સેલરીનો કોઈ કન્સર્ન નથી બરાબર છે, એ ફિક્સ્ડ રહેશે. 15,000 તો તમારું જે સેલ્સ છે એ 100 પ્રોડક્ટનું સેલ થાય કે પછી 200 થાય કે 50 પ્રોડક્ટ થાય, તમારે એમને 15,000 પે કરવાના એટલે કરવાના, એમાં કોઈ ઇન્ક્રીઝ ઓર ડિક્રીઝ ટ્રેન્ડ નહીં હોય. In a giant firms, salaries are paid to salesmen as per the privileged grades. Privileged grades means કે જે giant firms છે એની અંદર છે એ ફિક્સ્ડ, મોસ્ટ ઓફ ટર્મ્સની અંદર ફિક્સ્ડ નથી હોતી, બટ એ લોકો એના ગ્રેડ્સ આપેલા હોય છે બરાબર છે, તો એ ગ્રેડ્સ પ્રમાણે એ લોકો છે એને સેલેરી પે કરતા હોય છે બરાબર છે. The traveling salesmen are paid fixed amount of salary plus traveling expenses. તો જે ટ્રાવેલિંગ સેલ્સમેન છે કે જે અલગ અલગ ડીલર્સને મળે કે ઘરે ઘરે જઈ અને સેલેરી મીન્સ કે પ્રોડક્ટ છે એ સેલ કરતા હોય છે, તો એની સેલેરી છે એ કઈ રીતે હોય તો કે એને ફિક્સ્ડ સેલેરી હોય કે 15,000 તો અમને આપવાના જ, પ્લસ એને ટ્રાવેલિંગનો જે એક્સપેન્સ થાય, રહેવા કરવાનો ખર્ચ થાય, જે જમવાનો ખર્ચ થાય છે કે પછી મીન્સ કે ટ્રાવેલ કરવાનો જે પણ ખર્ચ થાય બરાબર, એ ટ્રાવેલિંગ એક્સપેન્સ છે એ એમને કંપની તરફથી આપવામાં આવે અને પ્લસ જે સેલેરી છે એ તો આપવામાં જ આવે. તો આ બે વસ્તુ છે એ ફિક્સ્ડ સેલેરીની અંદર ઇન્ક્લુડ થશે. એડવાન્ટેજીસ ઓફ ફિક્સ્ડ સેલેરી મેથડ. તો ફિક્સ્ડ સેલેરી મેથડનો એડવાન્ટેજ શું છે? તો sales manager are able to prepare the sales budget in advance as they know the actual amount to be paid as a salary. તો જે સેલ્સમેન છે એ પોતાનું એક છે બજેટ નક્કી કરી શકે એડવાન્સમાં, કારણ કે એને ખબર જ છે મને આટલી અમાઉન્ટ તો એટ ધ એન્ડ ઓફ ધી મંથ મળશે જ બરાબર છે, તો એ પોતાનું પ્લાનિંગ છે કરી શકશે અથવા તો એના સેલ્સ બજેટ છે એ નક્કી કરી શકશે. Salesmen get satisfied as they definitely know the consideration of the work done by them બરાબર છે, તો એને કન્સિડરેશનનો ખ્યાલ જ છે કે સેલ્સ વધે કે ઘટે મને તો આટલું કન્સિડરેશન મળશે, તો એને એક સિક્યુરિટી રહેશે. As a salesman are ensured fixed salary, they do not cheat customer. તો એને ખબર જ છે કે મને સેલેરી મળશે જ, તો એ કસ્ટમર સાથે ચીટિંગ નહીં કરે બરાબર છે, એમાં પોતાનો પાર્ટ વધારી દેશે ઘટાડી દેશે એવું નહીં કરે, એ પોતાનું વર્ક છે એ પ્રોપરલી કરશે કારણ કે એના કન્સન્ટ્રેશનની સિક્યોરિટી છે. એમાં ડિસએડવાન્ટેજ શું થાય? ફર્મ્સ find the uneconomical to pay fixed salary to salesmen when sales level is declined. અનઇકોનોમિકલી ટુ પે ફિક્સ સેલેરી, તો સેલ્સમેન છે એને આપણે અનઇકોનોમિકલી સેલેરી છે એ આપણે એમને પે કરીએ જ્યારે સેલ્સ લેવલ છે એ ઓછું થઈ જાય બરાબર. સેલ્સ લેવલ ઓછું થઈ જાય તો તમારે એમને ખાલી અમાઉન્ટ છે એ પે કરવાની છે બરાબર. તો ઘણીવાર ફર્મ છે એ શું કરે અનઇકોનોમિકલ મીન્સ કે મોનેટરી ટર્મ્સની અંદર નહીં, બટ એમને શું કે કોઈ એમના જે એમનો બિઝનેસ છે એમાંથી કોઈ વસ્તુ છે એ એમને આપી દે, તો એવી રીતે એની સેલરી છે એ પે કરવા માટે એ અનઇકોનોમિકલ વે છે એ ચૂઝ કરતી હોય છે. સેલ્સમેન આર નોટ ઇન્કરેજ ઓનલી બાય સેલરીઝ. તો એ સેલરીથી જ ખાલી એનો છે એ તમે એન્કરેજ ન કરી શકો, મોટિવેટ નહીં કરી શકો. વેન ધ સેલ્સ વોલ્યુમ ઇન્ક્રીઝેસ ધ સેલ્સ ધેન ધ સેલ્સમેન આર નોટ બેનિફિટેડ. તો જ્યારે ડિક્લાઇનિંગ સેલ્સ છે ત્યારે તો આપણને બેનિફિટ થાય કે આપણને જેટલી અમાઉન્ટ મળવાની હતી એ મળી ગઈ, બટ જ્યારે સેલ્સ ઇન્ક્રીઝ થાય ત્યારે આપણને એ પણ બેનિફિટ નહીં મળે કે સેલ્સ વોલ્યુમ ઇન્ક્રીઝ થયું તો એના બદલામાં આપણને એ જેટલા ઇન્ક્રીઝડ પોર્શન છે એના પર્સન્ટેજ આપણને મળશે. તો ફિક્સ સેલરીની અંદર જ્યારે ડિક્લાઇન થાય ત્યારે બેનિફિટ છે, બટ જ્યારે ઇન્ક્રીઝ થાય ત્યારે આપણે બેનિફિટ નથી. અને ખાલી સેલરીથી જ સેલ્સમેન છે એ એન્કરેજ ન થાય, એના માટે તમારે એમને બીજા અનઇકોનોમિકલી બેનિફિટ પણ આપવા પડે. તો આ ફિક્સ્ડ સેલેરી મેથડ હતી. નેક્સ્ટ છે કમિશન મેથડ. Under this method, they are paid certain percentage of the work done by them. તો તમને મેં જે આગળ સમજાવ્યું કે એ લોકો છે એની પ્રોડક્ટ છે એ સેલ કરતા હોય તો એને પર પ્રોડક્ટ કમિશન મળતું હોય કે તમે એક પ્રોડક્ટ સેલ કરો તો એ પ્રોડક્ટના 2%, 1% છે એને મળતા હોય, અથવા તો 100 પ્રોડક્ટ સેલ કરો એના બદલામાં તમને આટલું રેમ્યુનરેશન મળશે, તો એના પર્સન્ટેજ છે ડિસાઇડેડ હોય બરાબર છે કમિશન મેથડની અંદર. બેઝિકલી there are two ways of paying commission. તો અલગ અલગ વેઝ છે એના કમિશન પે કરવાના, તો એ કયા કયા છે? There are is under commission on the basis of sales,
એન્ડ કમિશન ઓન ધ બેઝિસ ઓફ રેટ ઓફ કમિશન પ્રિવેલિંગ ઇન ધ માર્કેટ. તો માર્કેટની અંદર તમને કેટલું કમિશન છે એ પે કરવામાં આવે છે એના બેઝિસ ઉપર કમિશન રેટ નક્કી થશે, અથવા તો તમારા સેલ્સ છે એના ઉપર કે ટોટલ સેલ્સ 50,000 હતું તો 50,000ના 2% છે એ તમને મળશે. બરાબર છે. તો આ કમિશન રેટ્સ છે આ રીતે નક્કી થતા હોય છે અને આ રીતે પેમેન્ટ થતું હોય છે. તો ફર્સ્ટ જે મેથડ છે આપણે લર્ન કરવાની છે કમિશન ઓન ધ બેઝિસ ઓફ સેલ્સ. કમિશન ઓન ધ બેઝિસ ઓફ ઓર્ડર રિસીવ. તો પહેલાં તમને ઓર્ડર કેટલો રિસીવ થયો છે એના બેઝિસ ઉપર નક્કી થશે કે ઓર્ડર માનો કે 50,000 યુનિટ્સનો થયો છે તો એના ઉપરથી નક્કી થશે કે તમને કેટલું કમિશન મળશે. ધ પર્સન્ટેજ ઓફ કમિશન ઇઝ ડિસાઇડેડ ઇન એડવાન્સ. તો એડવાન્સમાં ડિસાઇડ કરવામાં આવશે. સેલ્સમેન હેવ ટુ વર્ક હાર્ડ ફોર રિસીવિંગ ધ ઓર્ડર્સ. તો પહેલાં સેલ્સ બેઝિસ ઉપર હોય તો તમારે પહેલાં તો ઓર્ડર રિસીવ કરવો પડશે. તમે જેટલો જાજો મીન્સ કે વધારેમાં વધારે ઓર્ડર છે એ રિસીવ કરશો એટલું વધારેમાં વધારે કમિશન મળશે. ઇફ they fail to receive the orders they are not paid commission. જો એ વધારે ઓર્ડર્સ છે રિસીવ નહીં કરી શકે તો એમને વધારે બેનિફિટ નહીં મળે. નેક્સ્ટ છે કમિશન ઓન ધ બેઝિસ ઓફ ઓર્ડર ઓફ ન્યૂ કસ્ટમર. તો ન્યૂ કસ્ટમર છે એના બેઝિસ ઉપર ઓર્ડર તમને કઈ રીતે મળે. અંડર ધીસ મેથડ સેલ્સમેન આર પેડ કમિશન ઓન ધ બેઝિસ ઓફ ઓર્ડર રિસીવ ફ્રોમ ન્યૂ કસ્ટમર એન્ડ નોટ ઓન ધ બેઝિસ ઓફ ઓર્ડર રિસીવ ફ્રોમ ઓલ્ડ કસ્ટમર. તો ઘણા એવા ફોર્મની અંદર રૂલ્સ હોય છે કે તમે ન્યૂ કસ્ટમર પાસેથી ઓર્ડર મેળવશો. બરાબર છે. ઓલ્ડ તો ઓલરેડી આપણી સાથે જોડાયેલા છે એટલે એ તો ઓર્ડર આપશે તો એના બેઝિસ ઉપર તમને કમિશન નહીં મળે, બટ ન્યૂ કસ્ટમર તમે ફાઇન્ડ આઉટ કરશો તો મળશે. ડ્યુ ટુ ધીસ સેલ્સમેન મેક મેક્સિમમ એફર્ટ ટુ ઇન્ક્રીઝ ધ નંબર ઓફ કસ્ટમર. તો એના માટે એને ઘણા બધા એફર્ટ્સ કરવા પડશે. નેક્સ્ટ છે કમિશન ઓન ધ બેઝિસ ઓફ ઓર્ડર રિસીવ્ડ ફોર સર્ટેન સ્પેસિફિક રિજિયન ઓર ટેરિટરી. they are entitled to make sales only in their assigned territories. તો એને ટેરિટરીઝ આપી દીધેલી હોય કે રાજકોટ છે તો રાજકોટની અંદરથી જ એમને કસ્ટમર ફાઇન્ડ આઉટ કરવાના, કારણ કે બીજા જે સ્ટેટ છે તો એની અંદર બીજા લોકો રાખેલા છે. when salesmen receive the order from assigned territory they are paid the pre-decided percentage of commission. તો એના જે રૂલ્સ છે એ પ્રમાણે જો કસ્ટમરને પૂછશે, બરાબર છે, એને ફાઇન્ડ આઉટ કરશે તો એને પ્રી-ડિસાઇડેડ જે કમિશન રેટ છે એ પ્રમાણે એને કમિશન આપવામાં આવશે. નેક્સ્ટ જે છે કમિશન ઓન ધ બેઝિસ ઓફ રેટ ઓફ કમિશન પ્રિવેલિંગ ઇન ધ માર્કેટ છે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ડિસ્કસ કરશું. થેન્ક યુ.